નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 એની અંદર વિષય અંગ્રેજી, એમાં ચેપ્ટર નંબર 1 યુનિટ 1 ચિતાસ ટીયર્સ એટલે કે ચિતાના આંસુ. આ પહેલા યુનિટનું ભાષાંતર એટલે કે જે સમજૂતી છે એ આપણે આગળ સમજી ગયા છીએ. આજના આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં જે કાંઈ પ્રશ્ન જવાબ આપ્યા છે એની સમજૂતી મેળવવાની છે. મિત્રો, હું અહીંયા જે કાંઈ તમને સમજાવું એ તમારે તમારી સ્વાપોથીની અંદર જે કાંઈ પ્રશ્ન જવાબ આપ્યા છે એની સાથે સાથે સમજતું જવાનું છે અને તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે આ પ્રશ્ન જવાબ લખવાના છે. તમારી સ્વાધ્યાય પોથીમાં પેલો પ્રશ્ન શું છે? કંઈક આવો આપેલો છે કે રીડ ધ એબ્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રીડ એટલે વાંચવાનું, એક્સ્ટ્રેક્ટ એટલે પેરેગ્રાફ, આન્સર ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નોના જવાબ. એટલે એમ કીધું છે કે નીચે એક ફકરો જે આપ્યો છે એ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. પેલો ફકરો આપ્યો છે, જોઈએ શું કહે છે પેલો ફકરો. લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર. એટલે લોંગ લોંગ અગો મતલબ થાય કેટલાય સમય પહેલા, ઘણા વર્ષો પહેલા. શું? આ ઝુલુ હન્ટર. ઝુલુ છે ને એક શિકારીની જાત છે, બરોબર? એટલે કે ઝુલુ શિકારી. શું? વોઝ એટલે હતો, સિટિંગ એટલે બેઠેલો, અંડર એટલે નીચે, અ ટ્રી એટલે વૃક્ષ. એટલે એમ કે છે કે ઘણા સમય પહેલા એક ઝુલુ શિકારી એક ઝાડની નીચે બેઠેલો હતો. હિઝ નેમ વોઝ ઇદી. એનું નામ ઇદી હતું. હી સો અ લાર્જ હર્ડ ઓફ ડીયર. હી એટલે તેણે, સો એટલે જોયું, અ લાર્જ હર્ડ, લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું. જો મિત્રો અહીંયા શબ્દ આપ્યો છે હર્ડ. હર્ડ છે ટોળા, એનો મતલબ થાય ટોળું. પણ એ શબ્દ મોટા ભાગે એટલે કે હંમેશાને માટે આપણે યાદ રાખવાનું, હર્ડ જે શબ્દ છે એ પ્રાણીઓનું ટોળું હોય ને એના માટે વપરાય છે. પક્ષીઓનું ટોળું હોય મિત્રો તો એના માટે ફ્લોક એવો શબ્દ ઉપયોગમાં લેવાય છે. એટલે અહીંયા ટોળાની તો વાત છે, પણ કેનું ટોળું? તો અહીંયા લખ્યું ઓફ એટલે નું અને ડિયર એટલે હરણ. એને એમ કીધું કે તેણે મોટા હરણના ટોળાને જોયું. શું કરે છે હરણનું ટોળું? તો કે ગ્રેઝિંગ. ગ્રેઝ નો મતલબ થાય ચરવું. એને અહીંયા આઈએનજી વાળું રૂપ આપ્યું છે, V4 રૂપ આપ્યું છે, આપણે ગ્રામરમાં સમજી ગયા છીએ. ગ્રેઝિંગ એટલે ચરતા. ઇન ધ લસ ગ્રીન મેડો. ઇન ધ એટલે માં. ક્યાં? તો કે લસ ગ્રીન એટલે લીલું છમ થાય. લસ ગ્રીન નો મતલબ થાય લીલું છમ. જે ઘાસનું મેદાન હોય ને એની વાત કરી છે. મેડો એટલે ઘાસનું મેદાન. એટલે શું કહે છે કે એણે ઘાસના મેદાનમાં મોટા હરણના ટોળાને ચરતા જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. હવે હી સેડ ટુ હિમસેલ્ફ એનો મતલબ એમ થાય, આપણે આમ જોવા જઈએ તો તેણે કહ્યું, ટુ હિમસેલ્ફ એટલે તેની જાતને, આવું થાય. તેણે તેની જાતને કહ્યું. પણ આપણે એવું નથી કરવાનું, પણ અહીંયા આપણે એવું કરવાનું છે કે તેણે મનમાં વિચાર્યું. અહીંયા એનું ગુજરાતી શું થાય? તેણે મનમાં વિચાર્યું. ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. બરોબર? એમ કે છે ધીસ, ધીઝ, ધીસ નહીં, THIS એટલે ધીસ થાય, અને અહીંયા છે ધીઝ, એનું બહુવચન છે, બરોબર? ડિયર આર એટલે કે અહીંયા એકથી વધારે હરણની વાત કરી છે. રિયલી વન્ડરફુલ, બરોબર? એમ કહે છે કે આ હરણો છે એ ખરેખર અદ્ભુત છે. વન્ડરફુલ એટલે અદ્ભુત, અને રિયલી એટલે ખરેખર. બટ એટલે પરંતુ, આઈ હેવ ટુ રન અ લોટ. મારે ખૂબ જ દોડવું પડશે. શું કામ? ટુ કેચ, કેચ એટલે પકડવું. વન ઓફ ધેમ, તેઓમાંથી કોઈ એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે, બરોબર? પછી શું કે છે? કાન્ટ ધેર બી એન
ઇઝી વે ટુ ગેટ વન. કાન્ટ એટલે કેન એટલે શક્ય હોવું એમ ટૂંકમાં, અને કાન્ટ છે એટલે શક્ય નથી એમ ઈ વિચારે છે. શું શક્ય નથી એમ કહે છે? ધેર બી એન ઇઝી વે. ઇઝી વે એટલે કે કોઈ સહેલો રસ્તો, સરળ રસ્તો. ટુ ગેટ એટલે મેળવવું, પણ અહીંયા આપણે એનો મતલબ થાય પકડવા માટે. એ એમ કહેવા માંગે છે કે આ હરણ જે છે બરોબર, આટલા બધા છે, એમાંથી એકને મારે પકડવા માટે ખૂબ દોડવું પડશે. પછી એમ કહે છે કે શું તેને પકડવા માટે કોઈ સરળ રસ્તો નથી? આગળ જોઈએ આપણે પ્રશ્ન જવાબ આપ્યા છે. પહેલો પ્રશ્ન છે એમાં જોઈએ આપણે ક્વેશ્ચન 1, હુ વોઝ ઈડી? ઈડી છે એ કોણ હતો? બરોબર, તો આપણે ફર્સ્ટ લાઈનમાં જ કીધું છે મિત્રો, લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. મતલબ કે ઝુલુ હન્ટર. ઈદી કોણ હતો? તો કે ઝુલુ હન્ટર. બરોબર, તો અહીંયા આપણે જવાબ લખવાનો છે મિત્રો. તો અહીંયા પહેલા લખવાનું કરતા કોણ છે? તો કે ઈડી, એટલે પહેલા આવશે ઈડી. પછી એમિઝારનું જે રૂપ હોય, એમિઝારનું જે કંઈ રૂપ આપ્યું હોય ઈ, તો એમિઝાર વાળું રૂપમાં શું આપ્યું છે આપણે? વોઝ. તો ઈડી વોઝ. પછી શું? તો કે કોણ હતો? તો કે ઝુલુ હન્ટર. તો અહીંયા માત્ર એટલો જ શબ્દ આવશે, અ ઝુલુ હન્ટર. એટલે જવાબ શું થઈ ગયો આપણો? ઈડી વોઝ અ ઝુલુ હન્ટર. પેલા જે પેરેગ્રાફ છે એમાં હું તમને સમજાવીશ કે ભાઈ વાક્ય રચના પ્રમાણે આપણે પ્રશ્ન છે બરોબર, એનો જવાબ કેવી રીતના લખવો. તમે છે એ પેરેગ્રાફમાંથી જવાબ તો મેળવી લ્યો છો, પણ જવાબ લખવા ટાણે ઘણા મિત્રો એવું કરે છે કે સીધી બેઠી લાઈન લખી નાખે છે, કે જે ખરેખર વાક્ય રચના પ્રમાણે ખોટું ગણાય. તો આપણે વાક્ય રચના પ્રમાણે પ્રશ્નનો જવાબ કેમ લખવાનો છે એ ખાસ સમજવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 આવે છે મિત્રો. શું કીધું છે કે વોટ ડીડ ઈડી સી? ઈડીએ શું જોયું હતું? તો ઈડીએ શું જોયું હતું? તો આપને ખબર છે કે ઈડીએ બરોબર લીલાછમ ઘાસના મેદાનમાં હરણના ટોળાને ચરતા જોયું હતું. તો એ લાઈન છે એ મસ્ત લાઈન છે. બેઠી લાઈન તમે લખી શકો છો, કેમ કે એ લાઈન જે છે એ પેલી લાઈનની અંદર આપેલી છે. શું કીધું છે કે હી સો અ લાર્જ હર્ડ of deer grazing in the lush green meadow. આખી બેઠી લાઈન લખી શકો. શું કામે આપણે એનું ભાષાંતર કર્યું કે તેણે હરણના ટોળાને લીલાછમ ઘાસના મેદાનમાં ચરતા જોયું હતું. બરોબર, તો એ લાઈન ત્યાંથી લખી શકો છો. પણ ઘણા મિત્રો એવું કરે છે કે બેઠી એમનેમ લખી નાખે, એમનેમ જ રાખે. પણ અહીંયા સર્વનામ નથી લખવાનું. અહીંયા શું લખવાનું છે? અહીંયા એનું નામ આપેલું છે ઈડી. ઈડી લઈને ત્યાં મૂકી દેવાનું છે. તો વાક્ય રચના મુજબ કેવી રીતના થાય? તો આપણે લખ્યો છે જવાબ, જોઈએ શું થાય. તો કે ઈડી સો બરોબર અ લાર્જ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન ધ મેડો. અહીંયા મેં એક શબ્દ કાઢી નાખ્યો છે, લશ ગ્રીન મેડો. કાંઈ વાંધો નહીં, તમે એ પણ લખી શકો છો. અહીંયા એમ પણ લખી શકાય, ઈડી સો અ હર્ડ ઓફ ડીયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો. આખું આમ પણ લખી શકો છો. પણ ત્યાં હી નો લખવાનું હોય બરોબર. ત્યાં એનું નામ આપેલું છે ઈડી, એને લઈને જ વાક્ય રચના મુજબ કરવાનું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો, આપણે જોઈએ શું આપેલો છે. વોટ ડીડ ઈડી થિંક વેન હી સો ધ ડીયર? વોટ ડીડ એટલે વોટ એટલે શું, ડીડ એટલે હતું, ઈડી એટલે ઈડી, અને થિંક એટલે વિચાર્યું. ઈડીએ શું વિચાર્યું હતું? વેન જ્યારે, હી સો તેણે જોયું, શું, ધ ડીયર એટલે હરણ. એણે જ્યારે હરણને જોયું ત્યારે એણે મનમાં કંઈક વિચાર્યું હતું. શું વિચાર્યું હતું એ આપણે લખવાનું છે. તો આપણે જો અહીંયા બીજો પેરેગ્રાફ છે એની અંદર એમ કે તેણે મનમાં વિચાર્યું, ઈ છે ને ઈ વાક્ય, એના આધારે આપણે વાક્ય રચના મુજબ બનાવવાનું છે. તો એણે જ્યારે હરણને જોયું ત્યારે મનમાં એવું વિચાર્યું હતું કે આ હરણ છે ખરેખર અદ્ભુત છે બરોબર. પછી એમ કીધું પણ મારે એ હરણના ટોળામાંથી કોઈ એક હરણને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે બરોબર. અને પછી એમ કીધું કે શું તેને પકડવા માટે કોઈ સહેલો રસ્તો નથી, આવું એણે વિચાર્યું હતું. તો આપણે જોઈએ બરોબર શું ઈડી કહે છે.
તો ઈડી જે કહે છે એના આધારે આપણે જોઈએ પ્રશ્ન. હવે એનો જવાબ છે એવી રીતના લખાય તો કે ઈડી થિંક છે એનો ભૂતકાળનું રૂપ લખવાનું છે, કેમ કે આપણે પ્રશ્ન ભૂતકાળમાં લખ્યો છે. જો ડીડ આવ્યું છે તો થિંકનું શું થઈ જાય તો કે થોટ. ઈડી થોટ ધેટ. બરોબર. પછી શું આવશે તો અહીંયા લખ્યું છે કે આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. તો અહીંયા આઈ નહીં લેવાનું, ઈડીની જ વાત છે કે ઈડી મનમાં વિચારે છે. તો અહીંયા શું આવશે આઈની જગ્યાએ હી. હેવનું શું થઈ જશે હેડ. તો હી હેડ ટુ રન અ લોટ. એટલે અહીંયા શું કર્યું આપણે આઈનું હી કર્યું, હેવનું હેડ કર્યું. એટલે ટૂંકમાં એવી રીતના વાક્ય રચના બનાવવાની છે. બરોબર. કેમ કે આ ટોપિક છે એ હજી આપણે સમજ્યા નથી. તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ્યારે ગ્રામરનો ટોપિક આવશે, ગ્રામરના ટોપિકની અંદર હું તમને સમજાવીશ કે કોઈ વાક્ય હોય એ ડાયરેક્ટ છે અને ઇનડાયરેક્ટ બનાવવું હોય તો કેવી રીતના બનાવવું. કેમ કે આ જે ટોપિક છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક છે. ઇનવર્ટેડ કોમાવાળું વાક્ય છે. પોતે પોતે ભલે પોતાને કહેતો, મતલબ કે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરેલું છે આ વાક્યની અંદર. એટલે આપણે જસ્ટ અત્યારે સમજી લઈ શું કહેવા માંગે છે એના આધારે આપણે જવાબ લખેલો શું. તો આઈ છે એનું હી કર્યું, હેવનું હેડ કર્યું. પછી એમનેમ છે ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ છે એ કેના માટે વપરાણું છે તો કે હરણો માટે. તો આપણે અહીંયા લખ્યું છે ધોઝ ડીયર. એટલે શું કે છે તે વિચારે છે કે તેણે બરોબર એ હરણોમાંથી કોઈ એકને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. wondered if there was an easy way to get a deer. તો અહીંયા એમ કહે છે કે શું એને પકડવા માટે કોઈ સહેલો રસ્તો ન હોઈ શકે. ત્યાર પછી આપણે બીજા પેરેગ્રાફમાં આવી જઈએ. સડનલી. સડનલી એટલે એકાએક, અચાનક. હી સો એણે જોયું. શું અ ફિમેલ ચીતા એટલે એક ફિમેલ એટલે આમ તો સ્ત્રી માટે વપરાય છે. એટલે આપણે અહીંયા શબ્દ ફિમેલનો મતલબ કરશી માદા અને ચીતા એટલે ચીતાને. માદા ચીતાને જોયું. શું તો કે ક્રોલ છે ને, ક્રોલનો મતલબ થાય મિત્રો સરકવું. અહીંયા છે ક્રોલિંગ. ક્રોલિંગ એટલે સરકી રહ્યું. સાયલેન્ટલી. સાયલેન્ટલી મતલબ શું થાય ચૂપચાપ, ધીમા પગે, ધીમે ધીમે આવું થાય. કોઈ પ્રાણી ધીમે ધીમે હાલતું હોય, જેમ કે આપણે ખબર છે બિલાડી બરોબર એ ધીમા પગે હાલતી હોય. તો એવી રીતના ચીતાની વાત કરી છે કે એણે માદા ચીતા છે એને ધીમે ધીમે સરકતા જોયું. બરોબર. પછી ક્યાં જઈ તો કે ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ. એટલે ક્લોઝર એટલે ની નજીક, ની તરફ. ટુ ગ્રેઝિંગ એનિમલ મતલબ જે ઘાસ ચરતા પ્રાણી હતા એના તરફ એ જાય છે. તો આખું વાક્ય આપણે આમ જોઈએ તો કેવી રીતના થાય તો કે અચાનક તેણે માદા ચીતાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ. બરોબર. ધેન એટલે ત્યારબાદ, ત્યાર પછી સી એટલે કેના માટે વપરાણું છે માદા ચીતાનું વાત છે એટલે તેણી. પછી લેફ્ટ. લેફ્ટ છે એ લીપનું ભૂતકાળનું રૂપ છે. લીપ એટલે કૂદવું થાય અને લેફ્ટ એટલે કૂદી. અહીંયા સ્ત્રીલિંગ છે એટલે આપણે કૂદી અને જો પુલ્લિંગ હોય તો કૂદ્યો એવું થાય. એટલે અહીંયા આપણે કરશી ત્યારબાદ તે કૂદી એન્ડ કોટ અ ડિયર અને એણે હરણને પકડી પાડ્યું. આફ્ટર સમ ટાઈમ એટલે કે થોડા સમય પછી. અર ટુ યંગ કબ્સ એટલે કે તેના નાના બે બચ્ચા. કેમ આઉટ ધ બસ એટલે બસ જો અહીંયા એવો જે શબ્દ એનો મતલબ એવો થાય કે ઝાડી જે ઘાસ ઉગી નીકળવું હોય એને કાંટા કાંટા વાળું હોય, અહીંયા ઝાડી થઈ ગઈ હોય એ તો તમને ખ્યાલ જ હશે. બરોબર. ઝાડી કેને કહેવાય. બરોબર. તો એમાંથી બહાર આવે છે એના નાના બે બચ્ચા. થોડી વાર પછી તેના નાના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા. ધે ઓલ એટલે તેઓ બધાએ. શું તો કે એન્જોયડ ધેર મીલ. એન્જોય એટલે આનંદ લીધો અને ધેર મીલ એટલે તેઓના જે ભોજન હતો, ખોરાક હતો એનો. એટલે એવું થશે કે તેઓ બધાએ
તેમના ભોજન છે એનો આનંદ લીધો. હવે આપણે એના પ્રશ્ન જવાબ છે એ જોઈ લઈશું. કહેવા માંગે છે એના પ્રશ્ન જવાબ. હાઉ ડીડ અ ફિમેલ ચીતા કેચ અ ડિયર? હાઉ ડીડ એટલે કેવી રીતે, અ ફિમેલ ચીતા એટલે માદા ચીતાએ, કેચ અ ડિયર એટલે હરણને પકડ્યું. કેવી રીતના માદા ચીતાએ હરણને પકડ્યું હતું? તો આપણે ખબર જ છે, ફર્સ્ટ લાઈન છે ત્યાં જ એનો જવાબ આપી દીધેલો છે. તો આપણે જોશી કે ફિમેલ ચીતા ક્રોલ્ડ, ભૂતકાળ છે બરોબર, એટલે અહીંયા ક્રોલિંગ નથી લેવાનું, અહીંયા ક્રોલ્ડ કરી નાખવાનું છે. ફિમેલ ચીતા ક્રોલ્ડ સાયલેન્ટલી ક્લોઝર ટુ ગ્રેઝિંગ એનિમલ. આટલું તો આવે જ છે કે સરકીને ગઈ ચરતા પ્રાણીઓ તરફ. પછી શું કર્યું? ત્યાર પછી એણે કૂદી અને હરણને પકડ્યું. તો એ લાઈનને આપણે જોડવાની છે. તો અહીંયા એન્ડથી જોડશી આપણે. એટલે અહીંયા સંયોજક શું મૂક્યું? એન્ડ. ધેન અને ત્યાર પછી સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, અને એણે હરણને પકડી લીધું. પછી ક્વેશ્ચન નંબર 2 શું કીધું છે કે વિથ હુમ ડીડ ધ ચીતા એન્જોય ધ મીલ? ચીતાએ કોની સાથે તેનું ભોજન માણ્યું? વિથ હુમ. વિથ હુમનો મતલબ થાય હુમ એટલે કોણ, અને વિથ હુમ છે એટલે કોની સાથે આપણે એવું કરવાનું છે. અને ચીતા એટલે ચીતા, એન્જોય એટલે માણ્યું, અને મીલ એટલે ભોજન. પોતાનો ખોરાક છે એ કોની સાથે માણ્યો અથવા તો શેર કર્યો? તો એના બચ્ચા સાથે શેર કર્યો. તો એ લાઈન લખવાની છે. તો આપણે પેલા ચીતા લખવાનું, કરતા ચીતા છે એટલે ધ ચીતા, એન્જોયનું એન્જોયડ, પછી હર મીલ એમનમ, અને વિથ હર 2 કપ્સ એના નાના 2 બચ્ચાની સાથે એણે પોતાનું ભોજન માણ્યું. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 3 ઉપર આવી જાય. ઇડીસ આઈસ બ્રિટેન્ડ, એટલે બ્રિટેન્ડનો મતલબ શું થાય કે ચમકી. તો અહીંયા એનું ગુજરાતી શું થાય કે ઈદીની આંખમાં ચમક આવી. પછી ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, બરોબર. હવે સ્પાર્કલ છે બરોબર, એનો મતલબ એવું જ થાય ચમકવું. એ બેનો મતલબ સેમ જ થાય છે. તો આપણે એનું ગુજરાતી એવું કરશી કે એમાં એક યુક્તિ ચબૂકી, ચબૂકવું અથવા ચમકી. પણ આપણે અહીંયા એમ કરીએ તો કે એમાં એને એક યુક્તિ સૂજી, આપણે એવું કરવાનું છે. હી એનવીડ ધ કપ્સ. એનવીનો મતલબ થાય ઈર્ષા મિત્રો, બરોબર. એણે બચ્ચાની ઈર્ષા થઈ, બરોબર, અથવા એણે બચ્ચાની અદેખાઈ આવી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ? એ વિચારે છે, શું વિચારે છે કે હું પણ, એમ કહેવા માંગે છે હું પણ આ બચ્ચાની જેમ નસીબદાર થઈ શકું ખરો? બરોબર, આ જે સુંદર બચ્ચા છે એની જેમ હું પણ નસીબદાર થઈ શકું ખરો? ધે ગોટ ધેર ફૂડ, એટલે ધે ગોટ ધેર ફૂડનો મતલબ તેઓ તેનું ભોજન મેળવે છે. કેવી રીતના મેળવે છે? તો કે વિથઆઉટ એટલે ના વગર, એની એફર્ટ એટલે કાંઈ પણ પ્રયત્ન કર્યા વગર, કાંઈ પણ જાતની મહેનત કર્યા વગર એ પોતાનું જે ખોરાક છે બરોબર એ મેળવે છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, એટલે એ એમ કહે છે કે મારે પણ તેમની માતાની જેવો કોઈ શિકારી હોઈ શકે ખરો? એવું વિચારે છે. એ થોટ એટલે એવું એણે વિચાર્યું, બરોબર. પહેલાં તો સૌથી પહેલાં એમ કહે છે કે એની આંખ ચમકી. પછી એના મનમાં એક વિચાર આવે છે, અને એને બચ્ચાની અદેખાઈ દેખાય છે. બચ્ચાને જોઈને એવું વિચારે છે કે હું પણ આ સુંદર રૂપાળા બચ્ચાની જેમ નસીબદાર હોઈ શકું, કેમ કે તેઓ છે એ શું છે કે તેઓ પોતાનો ખોરાક છે એ કાંઈ પણ જાતની મહેનત કર્યા વગર મેળવે છે. મારે પણ એની માતાની જેમ એક શિકારી હોય તો, આવું એ વિચારે છે. વાય ડીડ ઈદી એનવી ધ કપ્સ? શા માટે ઈદીને બચ્ચાની અદેખાઈ થઈ? તો એનો જવાબ છે આપણી આગળ કે એણે અદેખાઈ થઈ શું કામ? કેમ કે બચ્ચા છે એ કાંઈ પણ જાતનું બરોબર મહેનત કર્યા વગર પોતાનું ખોરાક મેળવતા
હતા। તો એ લાઈન આવી રીતના લખવાની છે। પેલા ઈડી એટલે ઈડી, એનવી છે એનું એનવીડ કર્યું આપણે, ધ કપ। પછી આઈથી પ્રશ્ન પૂછેલો છે મિત્રો, એટલે એનો જવાબ આપણે એમ કહી કે કારણ કે એમ કે ઈદીને બચ્ચાની અદેખાઈ થઈ, તો શું કામ એમ પ્રશ્ન પૂછ્યો તો આપણે એની પાછળનું કારણ જણાવી દઈએ। અહીંયા સંયોજક બીકોઝથી વાક્યને જોડવું પડે, તો અહીંયા બીકોઝ મૂક્યું છે એટલે કારણ કે। પછી ધેય ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ, તો એ સેકન્ડ લાઇનની અંદર આપ્યું છે, બેઠે બેઠું લખ્યું છે ધેય ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ। શું કામ એને કેમ કે ભૂતકાળમાં આપ્યું છે એટલે, બરોબર। ત્યાર પછી વોટ આઈડિયા ડીડ ઈદી ગેટ, ઈદીએ કયો આઈડિયો કયો વિચાર મેળવ્યો, તો ઈડી ગોટ ધ આઈડિયા ટુ હેવ a hunter like the mother cheetah to hunt his food, બરોબર કે ઈદીના મનમાં એવો વિચાર મળ્યો કે મારે પણ એક મધર ચિત્તા માદા ચિત્તા જે છે એના જેવો કોઈ એક શિકારી હોય કે જે મારા માટે ખોરાક લઈ આવી દે। ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે, અહીંયા જોઈએ he decided to catch a young cub and train it to hunt for him। he decided એટલે એણે નક્કી કર્યું, આવું થાય, બરાબર। શું નક્કી કર્યું એણે? ટુ કેચ અ યંગ કબ એટલે કે એક નાના બચ્ચાને પકડવું। પછી શું? એન્ડ અને ટ્રેન ઇટ એટલે એને તાલીમ આપવી, બરાબર। ટુ હન્ટ ફોર હિમ, હન્ટ એટલે શિકાર કરો, અને ફોર હિમ એટલે પોતાના માટે। એટલે આખું વાક્ય એવું થાય કે તેણે એક નાના બચ્ચાને પકડીને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું। ધેન એટલે ત્યાર પછી આઈ શેલ ઓનલી સે, અને ત્યાર પછી હું માત્ર એટલું જ કહીશ, શું કે ઓ માય ડિયર, અરે મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી। જો મિત્રો અહીંયા બે ડિયર આવી ગયા, અંગ્રેજીની અંદર બે ડિયર આવે છે આપને ખબર છે, ડિયર એટલે વાલું અને બીજું ડિયર એટલે હરણ। તો અહીંયા બે ડિયર આવી ગયા છે એટલે કાંઈ કન્ફ્યુઝન થવું ન જોઈએ। અહીંયા શું કે છે? ગો એન્ડ કિલ, જાઓ અને મારો, મારી નાખો એમ। શું? તો કે અ ડિયર ફોર મી, બરોબર, હરણ, અને ફોર મી એટલે મારા માટે। એટલે શું કહે છે? અને પછી માત્ર હું એટલું જ કહીશ, બરોબર, ઓ મારા વહાલા, જા અને મારા માટે એક હરણને મારીને લઈ આવ। માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ ધેન। શું કે છે? ઓહો, અને ત્યાર પછી મારું જીવન, બરાબર, ખૂબ જ આરામદાયક બની જશે। વેરી વેરી કમ્ફર્ટેબલ એટલે ખૂબ જ આરામદાયક થઈ જશે એમ। હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા। શું છે કે એ પોતાના વિચારોમાં હતો અને ખૂબ ખુશ હતો। ત્યાર પછી શું કહે છે? હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કબ્સ એન્ડ સ્ટીલ વન। એણે શું છે કે બચ્ચા છે એનો પીછો કરવાનું નક્કી કર્યું, અને એમાંથી એક બચ્ચાને ચોરી લેવાની વાત છે। સ્ટીલ એટલે ચોરવું। એટલે શું થાય એ વાક્યનું ગુજરાતી? તો કે બચ્ચાનો પીછો કરી અને તેણે એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કર્યું। આપણે આખો ફકરો ફરીથી જોઈ લે મિત્રો, એટલે તમને ખ્યાલ આવી જાય શું કહેવા માંગે છે। કે તેણે એક નાના બચ્ચાને પકડીને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું, અને ત્યાર પછી, બરોબર, હું માત્ર એટલું જ કહીશ, ઓ મારા વહાલા, જાઓ અને મારા માટે એક હરણને મારીને લઈ આવો। પછી કે મારું જીવન, પછી મારું જીવન ખૂબ જ આરામદાયક બની જશે। પોતાના આ વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો। અહીંયા છે ને, હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, એટલે કે પોતાના વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો। પછી એ શું વિચારે છે કે બચ્ચાનો પીછો કરી તેણે એક બચ્ચાને ચોરી લેવાનું નક્કી કર્યું। આપણે હવે જોઈએ પ્રશ્નના જવાબ શું છે। વાય ડીડ ઈદી થિંક ઓફ કેચિંગ અ ચિત્તા કબ, બરોબર, એટલે એમ કહેવા માંગે છે કે શા માટે ઈદીએ, બરોબર, ચિત્તાના બચ્ચાને પકડી લેવાનું, બરોબર, વિચાર્યું હતું। તો આપણે એનો જવાબ લખ્યો છે,
ઈદી થોટ ઓફ થિંકનું શું કર્યું થોટ. હવે હું કહીશ નહીં, હવે તમે માત્ર જવાબ જોજો. ઈદી થોટ ઓફ કેચિંગ અ ચીતા કપ so that he could train it to hunt for him. બરાબર. તો આ વાક્ય નીચેની લાઈનમાં આપેલું જ છે. બરાબર. અહીંયા નીચે આપેલું છે, સોરી પેલી લાઈનમાં આપેલું છે a young cub and train it to hunt for him. અહીંયાથી આપણે લીધેલું છે. what did ઈદી decided to do? તો ઈદીએ શું નક્કી કર્યું હતું? અને ડુ એટલે કરવાનું. શું કરવાનું એણે નક્કી કર્યું હતું? તો ઈદી બરોબર ડિસાઇડ છે એનું ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. એટલે એણે એવું નક્કી કર્યું હતું કે એ કોઈ એક બચ્ચાને ચોરી લે અને એનો પહેલાં તો એ પીછો કરશે અને એમાંથી કોઈ એક બચ્ચાને ચોરી લેશે. શું કામ? એને કેમ કે એને તાલીમ આપશે. પછી એ તાલીમ આપ્યા પછી માત્ર એટલું કહેશે કે જાઓ મારા વાલા અને મારા માટે હરણને મારીને લઈ આવો. વાય વોઝ ઈદી પ્લીઝડ વિથ હિઝ આઈડિયા? શા માટે ઈદી પોતાના વિચારોથી ખૂબ ખુશ હતો? તો આપણે પહેલાં જે આપ્યું છે એને એમ લખી ઈદી વોઝ પ્લીઝડ વિથ હિઝ આઈડિયા. એ પોતાના વિચારથી ખૂબ ખુશ હતો. કારણ કે બરાબર એટલે બીકોઝ હી થોટ દેટ એણે વિચાર્યું કે હી વુડ હેવ ટુ ઓનલી ઓર્ડર. એ માત્ર શું કરશે? ઓર્ડર કરશે, આદેશ આપશે. ધ કપ એટલે બચ્ચાને ટુ હન્ટ અ ડિયર. બરાબર એટલે શું છે કે હરણને મારીને લઈ આવો, તો એનો શિકાર કરીને લઈ આવો. ફોર હિમ એટલે પોતાના માટે. એન્ડ ધસ અને ત્યારબાદ ઇઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ. અને ત્યાર પછી એનું જીવન છે એ ખૂબ આરામદાયક થઈ જશે. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 5 છે મિત્રો. એમાં આવી જાય આપણે પેરેગ્રાફ 5માં શું કીધું છે કે ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે ફ્રોમ એટલે એના પરથી, ના ઉપરથી. હિઝ એક્સપિરિયન્સ એટલે અનુભવ, પોતાનો જે અનુભવ છે એના ઉપરથી. બરોબર. સો તો કે ઈદી ન્યૂ, ઈદી જાણતો હતો. ધેટ એટલે કે અ ચીતા નેવર એટેક અ મેન. ચીતા એટલે ચીતા, નેવર એટલે ક્યારેય નહીં, એટેક એટલે હુમલો, અને મેન એટલે માણસ. એટલે એમ એને ખબર હતી. શું? પોતાના અનુભવ ઉપરથી એ જાણતો હતો કે ચીતા છે એ મનુષ્ય ઉપર, માણસ ઉપર ક્યારેય હુમલો કરતો નથી. ધેરફોર એટલે તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. બરોબર. તેથી બચ્ચાને ચોરવું એ ખૂબ સલામત ભર્યું હતું. સેફ એટલે સલામત ભર્યું. હી ફોલોવડ એણે પીછો કર્યો. ધ ચીતા ફેમિલી. કેનો પીછો કર્યો તો? તો ચીતા ફેમિલી એટલે ચીતાના પરિવારનો. ટીલ એટલે ક્યાં સુધી? જ્યાં સુધી, ત્યાં સુધી. ટીલનો મતલબ થાય ઇવનિંગ એટલે સાંજ સુધી એણે ચીતાના પરિવારનો પીછો કર્યો. એટ સનસેટ, સનસેટ મતલબ સૂર્યાસ્ત થાય એ સમયને સનસેટ કહેવામાં આવે છે. ધ મધર ચીતા હાઈડ હર કબ ઇન અ થીક બસ. એટલે અહીંયા મધર ચીતા એટલે માતા ચીતા એ હાઈડ એટલે સંતાડ્યા, હર કબ્સ એટલે બચ્ચાને, ઇન થીક બસ એટલે ખૂબ ઘાટા ઝાડીવાળા જે હોય ઘાટા, બરોબર એવી ઝાડીની અંદર એના બચ્ચાને છુપાવ્યા. જેને આપણે બીજી ગુજરાતીમાં કહેવા જઈએ ગાઢ, એવું આપણે કહી શકીએ. એટલે શું કહેવા માંગે છે કે માતા ચીતા જે એણે પોતાના બચ્ચાને ગાઢ ઝાડીવાળા જે હતું એમાં છુપાવ્યા. અને શું કહે છે? એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને લેફ્ટ એટલે નીકળી જવું થાય. ફોર સ્ટ્રીમ એટલે સ્ટ્રીમ એટલે ઝરણું. એટલે શું કહેવા માંગે છે અહીંયા લાઈન? અને એ ઝરણા તરફ ગઈ. ક્વિકલી એટલે ઝડપથી. ધ હન્ટર એટલે શિકારી. પિકડ અપ, પિકડ અપનો મતલબ થાય લેવું. હિઝ નેટ એટલે જાળી, પોતાની જાળી. એન્ડ સ્પીયર એટલે ભાલો. ભાલું હોય ને, ઓલો ભાલો આવે આ ઈ. એટલે શું કહે છે ઈ કે પછી શિકારીની વાત કરીએ છીએ કે શિકારીએ પોતાની ઝાડ અને ભાલો લીધા, ઉપાડ્યા. એન્ડ રન ઇન ટુ ધ બસ. અને એ ચાલીને ગયો અથવા તો દોડીને ગયો. ક્યાં દોડીને ગયો?
તે જાડી હતી એના તરફ એ દોડ્યો. આપણે એવું કરવાનું છે. ઝડપથી છે એટલે આપણે દોડીને ગયું એમ કરવાનું છે. હી સો, એણે જોયું. શું જોયું? 2 ટાઇની કપ્સ. 2 ટાઇની કપ્સ. ટાઇની એટલે છે ને એનો મતલબ એવો થાય મિત્રો, ટાઇનીનો મતલબ થાય નાના, ખૂબ જ નાનું, એને ટાઇની કહેવાય. એટલે એનો મતલબ એવું થશે કે તેણે 2 નાના બચ્ચાને જોયા. ચિત્તાના બચ્ચા હતા પણ એ કેવા હતા? ખૂબ નાના હતા. હવે પ્રશ્નના જવાબ આપણે જોઈ લઈએ. ફરીથી એકવાર હું તમને ભાષાંતર કરી દઉં છું કે ઈદી પોતાના અનુભવ ઉપરથી જાણતો હતો કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી, તેથી બચ્ચાને ચોરવું તેના માટે સલામત હતું. સાંજ સુધી એણે ચિત્તાના પરિવારનો બરોબર પીછો કર્યો. સૂર્યાસ્તના સમયે માતા ચિત્તાએ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અથવા સંતાડ્યા અને પછી તેણી બરોબર ઝરણા તરફ ગઈ. પછી શિકારીની વાત છે. તો આપણે શિકારીએ પોતાના જે ભાલો અને ઝાડી છે એને લીધા અને ઝડપથી તે શું કહેવાય ઝાડીની તરફ દોડીને ગયો અને તેણે ત્યાં શું છે કે 2 નાના બચ્ચાને અહીંયા કીધું છે એમ 2 નાના બચ્ચાને જોયા. વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર ઈદી ટુ સ્ટીલ અ કપ? વાય એટલે શા માટે, વોઝ એટલે હતું, ઇટ નોટ ડેન્જરસ એટલે ડેન્જર એટલે ભયજનક, બરોબર. ફોર ઈદી એટલે ઈદી માટે, ટુ સ્ટીલ અ કપ એટલે એ એમ કહેવા માંગે છે કે સ્ટીલ એટલે ચોરું અને કપ એટલે બચ્ચાને. એમ કે છે કે શા માટે ઈદી માટે બરોબર બચ્ચાને ચોરવું ભયજનક નહોતું. આપણે ખબર છે કે ચિત્તો છે એ મનુષ્ય ઉપર ક્યારેય હુમલો કરતો નથી. તો આ ઈદી જાણતો હતો એના અનુભવ ઉપરથી કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી, એટલે એના માટે એ ભયજનક નહોતું. તો એ જ લાઈન આપણે લખી. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ a cheetah never attack a man and so it was not dangerous to steal a cup. બરોબર. ઈદી પોતાના અનુભવ પરથી જાણતો હતો કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી અને તેથી જ એ ઈદી માટે ભયજનક નહોતું. વોટ હેપન્ડ વેન મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ? બરોબર. વોટ એટલે શું અને હેપન્ડ એટલે શું બન્યું. ઘટના જે ઘટી હોય ને હેપન કહેવાય. અહીંયા હેપન્ડ છે એટલે શું બન્યું. વેન એટલે જ્યારે ધ મધર ચિત્તા એટલે માતા ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એટલે કે ઝરણા તરફ ગઈ ત્યારે શું બન્યું હતું. તો અહીંયા આપણે પેલા વેનથી વાક્ય, જો આ એક માર તમને સમજાવ, વચ્ચે જ્યારે વેન વાળું હોય પણ તો હંમેશા એ વેન વાળી વાક્ય રચના છે ને એને આગળ લઈ લેવાની. એટલે શું બનાવવાનું તો કે વેન ધ મધર ચિત્તા લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, આટલું આવી ગયું. પછી શું છે તો શિકારી છે એ પોતાનો ઝાડી અને ભાલો લઈ અને તરત જ એ ઝાડીની તરફ દોડીને જાય છે. શું કામે જાય છે તો કે બચ્ચાને પકડવા માટે જાય છે. તો એ લાઈન આપણે લખી છે. તો અહીંયા હન્ટરની જગ્યાએ શું લખવાનું છે તો કે ઈદી એટલે ઈદી picked up his net and a spear and ran into the bush to catch a deer. બરોબર. આવી રીતના થઈ ગયું. ત્યાર પછી વોટ ડીડ ધ મધર ચિત્તા ડુ ઇન ધ ઇવનિંગ? બરોબર. સાંજના સમયે માતા ચિત્તાએ શું કર્યું હતું? તો આ જે ઇન ધ ઇવનિંગ છે એ આમ જોઈએ તો અન્ય શબ્દ છે, બરોબર. તો એ શબ્દ છે આપણે આગળ પણ લખી શકીએ છીએ અને પાછળ પણ લખી શકીએ છીએ. તો મેં આગળવાળી વાક્ય રચના પણ તમને સમજાવી છે. ઇન ધ ઇવનિંગ પછી અલ્પવિરામ કરી નાખવાનું, પછી જે વાક્ય રચના આવે એમ એટલે કરતા લેવાના. ધ મધર ચિત્તા પછી એણે શું કર્યું હતું તો કે હાઈડ હર કપ, એના બચ્ચાને સંતાડ્યા. ક્યાં? ઇન અ થીક બસ, અને બચ્ચાને ક્યાં સંતાડ્યા હતા કે ગાઢ ઝાડીમાં. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને એ ઝરણાની તરફ દોડીને જતી રહી. ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ. ઈ સો 2 ટાઇની કપ્સ એટલે જે 5મા પેરેગ્રાફમાં વાક્ય પૂરું કર્યું છે એ જ અહીંયા એવું કે તેણે નાના 2 બચ્ચાને જોયા. they looked at him. થઈ આ શબ્દ છે એ બચ્ચા માટે વપરાયેલો છે. બચ્ચાએ જોયું. એટ હિમ એટલે ની તરફ. કેની તરફ જોવે છે? એ
શિકારીની તરફ જોવે છે. વિથ ધેર બ્રાઇટ આઈઝ, બરોબર, એની ચમકતી આંખોથી એ, બરોબર, કેના તરફ જોવે છે? શિકારીની તરફ જોઈ રહ્યા હતા, બરોબર. ત્યારબાદ they were too young to run away, એ ખૂબ જ નાના હતા અથવા તો એ એટલા નાના હતા કે એ દોડી શકે એમ ન હતા. એમ કહેવા માંગે છે દોડીને જઈ શકે નહીં, એટલા નાના ઈ હતા બચ્ચા. Edie threw the net over them. Edie threw એટલે ફેંકવું થાય, બરોબર. થ્રો નું threw છે ભૂતકાળનું. net એટલે જાળી, over them એટલે તેમના ઉપર જાળી પાથરી અથવા જાળી ફેંકી. એન્ડ cubs were caught, અને બચ્ચા પકડાઈ ગયા. He needed only one cub, એણે માત્ર એક બચ્ચાની જરૂર હતી. But he thought, પણ એણે વિચાર્યું શું? it is always better, બરોબર. એ always better એટલે હંમેશા સારું કહેવાય. શું? તો કે to have two slaves, slaves નો મતલબ થાય ગુલામો, બરોબર. instead of one એટલે એકના કરતા, એકને બદલે, બરોબર, બે. એટલે એમ કહેવા માંગે છે કે એકના બદલે બે ગુલામ હોય એ વધારે સારું કહેવાય. એ મનમાં આવું વિચારે છે. એ ડ્રેગ્ડ છે એનો મતલબ થાય ઢસડીને લઈ જવું. ધેમ એટલે બચ્ચાને, તે બચ્ચાને ઢસડીને લઈ જાય છે. વિથ હિમ પોતાની સાથે. એન્ડ હાઈડ ધેમ અને એને સંતાડી દે છે. અંડર અ બિગ બાસ્કેટ મોટા ટોપલાની નીચે ઈ સંતાડી દે છે. તો શું કહે છે આપણે ફરીથી એકવાર જોઈ. તેણે નાનકડા બે બચ્ચાને જોયા. તે બચ્ચાની વાત છે. તેઓ તેમની એટલે તે શિકારી સામે ચમકતી આંખે જોઈ રહ્યા હતા. પછી તેઓ એટલા નાના હતા કે તે દોડીને જઈ શકે તેમ પણ ન હતા. ઈડીએ તે બચ્ચાની ઉપર જાળી ફેંકી અને પછી બચ્ચા પકડાઈ ગયા. તેને એટલે કે ઈદીને માત્ર એક બચ્ચાની જરૂર હતી, પરંતુ એ વિચારે છે કે આ એકના કરતા બે ગુલામ વધારે સારા. અને પછી તે બચ્ચાને પોતાની સાથે ઢસડીને લઈ જાય છે અને એક મોટા ટોપલાની અંદર સંતાડી દે છે. આપણે પ્રશ્ન જોઈ લઈ. હાઉ ડીડ ઈડી કેચ ધ ડિયર, સોરી, હાઉ ડીડ ઈડી કેચ ધ ચીતા કબ્સ, બરોબર. હાઉ એટલે કેવી રીતે, ડીડ એટલે હતું, અને ઈડી કેચ એટલે પકડો, અને ચીતા કબ્સ એટલે ચિત્તાના બચ્ચાને. એટલે એમ કહેવા માંગે છે કે ઈદીએ ચિત્તાના બચ્ચાને કેવી રીતના પકડ્યા. તો આપણે એનો જવાબ છે જોઈ લઈ. શું આવે છે? તો કે ઈડી થ્યુ ધ નેટ ઓવર ધ કબ્સ. ધેમ નહીં રાખવાનું, અહીંયા શું છે? કપ. એટલે ઈડી થ્યુ ધ નેટ ઓવર ધ કબ્સ, બચ્ચા ઉપર જાળી ફેંકી. કોટ ધેમ, પછી અહીંયા જેમ લખવાનું છે, પછી અહીંયા સર્વનામ આવી શકે, પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે આવે ત્યારે એનું નામ લખવાનું. કોટ ધેમ એટલે પકડી લીધા. ડ્રેગ્ડ અને ઢસડા ધેમ એટલે પછી ઢસડીને તેઓને ઢસડીને લઈ ગયા. એન્ડ હાઈડ ધેમ અને એને સંતાડ્યા. ક્યાં? તો કે અંડર અ બિગ બાસ્કેટ. એટલે આખો ફકરો જો તમને ભાષાંતર આવડે તો તમને ખબર પડે કે બે લાઈન અહીંયા છે, બે લાઈન અહીંયા, એટલે બે શબ્દ અહીંયા છે, બે શબ્દ અહીંયા છે, અને આવી રીતના આખું વાક્ય બનાવવાનું છે કે એણે બચ્ચા ઉપર પહેલા જાળી ફેંકી, પછી બચ્ચાને પકડ્યા, પછી ઢસડીને લઈ ગયો પોતાની સાથે, અને પછી એને એ શું કર્યું? મોટા ટોપલાની નીચે એને સંતાડી દીધા. ત્યાર પછી વાય ડીડ ઈદી કેચ બોથ ધ કબ્સ, શા માટે ઈદીએ બે બચ્ચાને પકડ્યા? તો ઈદી કોટ બોથ ધ કબ્સ બીકોઝ હી થોટ, કારણ કે એણે વિચાર્યું હતું. જો ઓલી લાઈન હતી ઇટ વોઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ, ઈ લાઈન અહીંયા લખવાની છે. હી થોટ ધેટ ઇટ વોઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ધેન વન, એક કરતા, બરોબર, બે ગુલામ વધારે સારા કહેવાય એવું એણે વિચાર્યું. એટલે એણે એકની બદલે બે બચ્ચાને પકડી લીધા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો, એ જોઈએ આપણે. હાઉ મેની કબ્સ ડીડ ઈડી સી? ઈડીએ હાઉ મેની એટલે કેટલા, કબ્સ એટલે બચ્ચા, અને ડીડ એટલે હતું. ઈડીએ કેટલા બચ્ચાને જોયા હતા? તો ઈડીએ કેટલા બચ્ચાને જોયા અહીંયા પહેલી વાર જોયું ત્યારે? તો કે ઈડીએ બે બચ્ચાને જોયા હતા. તો શું આવશે? તો કે ઈડી સી નું શું થઈ જાય? 2 ટાઇની કબ્સ, એણે બે નાના બચ્ચાને જોયા હતા.
ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપણે જોઈએ મિત્રો કે વાય કુડ ધ કબ્સ નોટ રન અવે, શા માટે બચ્ચા છે એ દોડી શકે એમ ન હતા. તો પહેલાં આપણે વાક્ય રચના પ્રમાણે હાલી તો ધ કબ્સ, પછી કુડ, પછી નોટ રન અવે, પછી વાય છે એટલે કારણ દેવાનું તો કે બીકોઝ દે વે ટુ યંગ, બચ્ચા છે દોડી શકે એમ નહોતા, આપણે ખબર છે કેમ કે તે ખૂબ નાના હતા. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 7 છે એની વાત કરી દઈએ આપણે મિત્રો. 7મા પેરેગ્રાફમાં શું કીધું છે આપણે? 7મા પેરેગ્રાફની અંદર આપણે કીધેલું છે કે ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ, બરોબર, એટલે કે માતા ચીતા છે એ થોડી વાર પછી પાછી આવે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ, તેણીએ તેના બચ્ચાને જોયા નહીં, બરોબર. ત્યાર પછી સી લુકડ ઓલ અરાઉન્ડ, તેણે ચારેય તરફ બધી બાજુ જોયું, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી, સૌથી પહેલી વખત તો સૌથી પહેલાં તો શું થયું કે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇડલી, અને ત્યાર પછી એણે મોટો કૂદકો માર્યો, એટલે કે મોટો કૂદકો મારી અને કૂદી. સી સ્નીફ્ડ ઓલ એરાઉન્ડ, એટલે ચારેય તરફ બધી બાજુ, સ્નીપ છે એટલે સૂંઘવું, અને સ્નીફ્ડ એમ કીધું છે એટલે કે એ બધી બાજુ સૂંઘી વળી, એ બધે સૂંઘવા લાગી એમ કહે છે. બટ એલાસ, અને પછી શું કહે કે આમ ઉદાસ, અરર એમ એવો ભાવ થાય એલાસ એટલે. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, બરોબર, તેણે તેના બચ્ચાને ક્યાંય જોયા નહીં, બરોબર. શું થયું કે એના વાલા બચ્ચા હતા એનો ક્યાંય એને પત્તો મળ્યો નહીં. એટ લાસ્ટ, અને છેવટે. સી બીકેમ સેડ, એ ખૂબ ઉદાસ થઈ ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને પછી એણે રડવાનું શરૂ કર્યું, એટલે કે એ રડવા લાગી. પછી સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, એ રડી અને રડી, એટલે કે રડતી જ રહી એમ કે છે. ફોર હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, આખી રાત રડી, અને ક્યાં સુધી રડી તો કે બીજા દિવસની સાંજ સુધી રડી. તો વાક્ય આવી રીતના થશે. છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી. તે આખી રાત રડતી રહી તે છેક બીજા દિવસની સાંજ સુધી એ રડતી જ રહી, બરોબર. ત્યાર પછી આપણે એના જે પ્રશ્નના જવાબ છે જોવાના છે. પ્રશ્ન છે શું આપ્યો છે તો કે વોટ વોઝ ધ મધર ચીતાસ રિએક્શન, રિએક્શન એટલે પ્રતિક્રિયા, વેન સી ફાઉન્ડ હર કબ્સ મિસિંગ, જ્યારે એને ખબર પડી કે એના બચ્ચા છે એ ગાયબ થઈ ગયા, ત્યારે માદા ચીતા છે એનો હાવભાવ, એનો પ્રતિભાવ કેવો હતો, શું કહેવા માંગે છે આપણે જોઈ લઈ. મેં કીધું છે વેન વાળું વાક્ય હોય ત્યારે વેનથી ન લખવાનું, વેન. પછી સી નથી લેવાનું, કેના માટે વપરાણું છે તો કે મધર ચીતા, તો અહીંયા આવશે વેન ધ મધર ચીતા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ, જ્યારે માદા ચીતાને ખબર પડી કે એના બચ્ચા ગાયબ છે. સી બીકેમ એંગ્રી, સૌથી પહેલાં તો એ ધુઆપુઆ મતલબ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇડલી, અને એ મોટો કૂદકો એણે માર્યો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વોટ હેપન્ડ ટુ મધર ચીતા એટ લાસ્ટ, અને અંતે મધર ચીતા સાથે શું થયું એમ કહે છે. તો છેલ્લે, એટ લાસ્ટ એટલે છેલ્લે, અંતે. તો આપણે પહેલાં લખીએ એટ લાસ્ટ ધ મધર ચીતા વોઝ સો સેડ, એ ખૂબ શું કે ઉદાસ થઈ ગઈ. દેટ સી બિગન ક્રાઇંગ, અને એણે રડવાનું શરૂ કર્યું. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, બરોબર, ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, અને બીજા દિવસની સાંજ સુધી એ રડી, બરોબર. તો અત્યારે આપણે અહીંયા લગી રાખીએ 7 પેરેગ્રાફ લગી. બાકીના જે 7 પેરેગ્રાફ પૈદા છે એના વિશેની માહિતી આપણે આવતા લેક્ચરની અંદર મેળવશી.